અમેરિકાના શિકાગોમાં એક રેપના આરોપ પર રિઝર્વ પાર્ટી પર આર્ટિસ્ટ આલ્દુના નાઇટમાંથી બહારમાં આવેલા ટોળા પર 3 લોકોનો ગોળીબાર કર્યાની ઘટના 4 લોકોના મોત થયા છે, જ્યારે 14 લોકો ઘાયલ છે, જેમાં હુમલાખોર સીઓમાં આવ્યા હતા કે મળેલી માહિતી અનુસાર જેમાંથી ઘટના બુધવારે રાત્રે લગભગ 11 વાગ્યે બની હતી. જે ગોળીબાર થતા જેમાં નાઇટ ક્લબમાંથી બહાર ભેગા થયેલા લોકોમાંથી ગભરાટ ફેલાઈ ગયો, જેમાંથી યુવક મહિલા એક જ યુવતીની છાતીમાં અને એકને માથામાં ગોળી વાગી જતા તેમાંથી યુવકને સ્ટોક હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો છે. જે માહિતી મળતા જ નોનેસ્ટમાં મેમ્બર હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે ઘાયલોની ઉંમર 21 થી 32 વર્ષ વચ્ચે છે. ઇલિનોઇસમાં મિસોઝમાં હોસ્પિટલમાં 2 ને માઉન્ટમાં સિનાઈ 3 ને સ્ટોક અને 6 ને નોર્થ વેસ્ટમાં મેમોરિયલ હોસ્પિટલ સારવાર માટે જવામાં આવે છે, જે ગંભીર રીતે જેમાંથી 24 કલાક પછી પણ પોલીસે કેસમાં કોઈની ધરપકડ કરી નથી. પોલીસમાં જણાવ્યા અનુસાર 3 હુમલાનો શોધ ચાલુ છે. અગાઉના જે ગોળીબાર સલગમાં આવે છે સીબીએમમાં, જેમાંથી ન્યૂઝમાં આવેલા છે. નવેમ્બર 2022માં આર્ટિસ્ટ લાઉન્જમાં ક્લબમાં 7 ગોળીબાર થયો, જેમાં સ્થળ હુશ લાઉન્જ તરીકે જાણીતા ઘટના મળતી મૃત્યુમાં પ્રમાણે 3 ઘાયલ થયા હતા, જેમાંથી હુસન લાઉન્જ બંધ કરવામાં આવી છે. આ બાદમાં જે જગ્યામાં આર્ટિસ્ટ લાઉન્જમાં ખોલવામાં આવી તેમાંથી આ ઘટના પછી રેપર મેલો બક્ષીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું દુઃખદ શેર કર્યું. સીબીએમ ન્યૂઝમાં તેમણે આ ભગવાન કૃપા તેને દરેક તમારા હાથમાં લ્યો.